વલસાડમાં પાલિકાએ કચરાના નિકાલ માટે સંભવિત ડમ્પિંગ સાઇટ શોધવાની કવાયત હાથ ધરી છે। આ માટે ઓવાડા અને ઠક્કરવાડા ગામની સીમમાં જગ્યાની માપણી કરવા માટે ગયેલી ટીમને ગ્રામજનોનો ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો। લોકોનો વિરોધ એટલો તીવ્ર હતો કે અધિકારીઓએ સ્થળ પરથી રવાના થવું પડ્યું હતું। આ બંને ગામની સીમમાં આવેલી જગ્યા પર પાલિકા ડમ્પિંગ સાઇટ બનાવવા માટે વિચારણા કરી રહી છે, પરંતુ ગામના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી આપી છે। કે આ ડમ્પિંગ સાઇટને અમારો સખત વિરોધ છે, એટલે આમાં કોઈ માપણી બી નહીં થશે અને કોઈ જાતની કોઈ આમાં પ્રક્રિયા કરવામાં આવશે નહીં। ડમ્પિંગ સાઇટ આવશે તો ગામે અમારું ગામ છે જે ટોટલી ખેતી પર નિર્ભર છે, ખેતી પર નિર્ભર છે, એટલે આજુબાજુની ખેતી બી નષ્ટ થઈ જાય, પાણીના બોર બી નષ્ટ થઈ જાય અને પ્રદૂષણને લીધે આરોગ્યને બી મોટી તકલીફ ઊભી રહી છે। અહીં આવી ગયા પછી મને જાણ કરી છે, એ બી કોઈ ભાઈએ મને ફોન કર્યો કે બેન આ જગ્યા પર આવો, આ ડમ્પિંગ સાઇટનું આ લોકો ખૂટા મારવા માટે આવ્યા છે। ગામજનોનો સખત વિરોધ છે, અમને આ ગામમાં ડમ્પિંગ સાઇટ જોઈતું જ નથી। ગામમાં તો લાખો લોકોનું નુકસાન થશે, ખેતીવાડીઓ નુકસાન થશે, ગામ લોકોનું નુકસાન થશે।